માં માં વામા માં 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 મુકેશભાઈ રબારી સભાડિયા એમના તરફ જાય 500 કિલો રાવલદેવને ભેરામણી કરાવે. નાનપણ માં બન માયા લગાડી મન માયા લગાડી મન મ્યાલડી માયા લગાડી ભાંગતી રાત થઈ ગઈ છે. બધો આનંદ વિપુલભાઈએ પણ ખૂબ આનંદ કરાવ્યો, કાકાએ પણ ખૂબ આનંદ કળગોગાએ કરાવ્યો છે. પણ ઘણી ભાંગતી રાત થઈ ગઈ છે. ભાંગતી રાતનો ગજરો જામ્યો છે. ભગવતી મેલડી આવ્યા છે, મારી મહામાયા આવ્યા છે. સુખમાં મેલડી જોવે, અમારે દુઃખમાં મેલડી જોવે 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 જોવે. મારા સુખ દુઃખ નો સંગાથી, મારા સુખ દુઃખ નો ભાગ્યો ભાગ્યો બન બન મારી દેવી. ભાગ્યો બને 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 એક દી મારા જોગા ગણબીનો વ્યવહાર મેળવી બને બને. મજા આવશે પાકું છે બસ. કારણ કે સાહેબ અહીંયા તો હવે જે પીર ખાય ને એ તો કઠણ ચાળિયા વાળા હશે ને એને, બાકી તો સાહેબ અહીંયા હોહરવું કોરવી દે ગયે. રજળતા મેલે મેલડી રેઢા કોઈ દી મેલે નહીં મેલે નહીં મેલે નહીં મેલે નહીં સાહેબ 3 અક્ષરનું નામ છે મેલડી. બસ આ 3 અક્ષરના નામને પ્રેમ થઈ જાય ને સાહેબ. એ 3 જ અક્ષરનું નામ છે મેલડી. આ નામને પ્રેમ થઈ જાય ને સાહેબ પછી માણસના ઓશિયાળા મારી મેલડી રવા નથી દેતી. જગતમાં પાકવું છે. મેલડીના નામને પ્રેમ કર્યો છે. રંગ હતા ને સાહેબ રસ્તામાં માર્ગમાં રજળતા હતા ને ત્યાંથી ખંખેરીને ખોળે લીધા છે. ખાલી એના નામને પ્રેમ કર્યો છે સાહેબ.
બાકી તો મારા વાલા દુનિયા છે બહુ ગોળ છે. ભૌતિકભાઈ હવારમાં ગુલાબ નો પહેરાવે ને સાંજે ખાહડા નો પહેરાવે ઈ છે આ મેલોડી 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 મારો બાપ મેલોડી 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 મારો બાપ. ઘણીવાર બાપુને યારે બેઠા હોય ને ઘણીવાર સત્સંગ આવતો હોય ને ઘણીવાર વાતો નીકળે નાની મોટી માતાના નામની સાહેબ. બાપુ બોલે એવું તો મારે અહીંથી બોલાય નહીં કારણ કે બધાને ખબર જ છે. હવારમાં પડખામાં ખંજોળ આવે એટલે હવારમાં પગ જાલીને બેઠો હોય ને સાંજે ઈનો ઈ જ કે હવે ઈ ને હું કરે ઈ બધાને ખબર જ છે. ઘણા ઘરે જઈને સમજાવે પણ સાહેબ પાત્ર નહીં આને પ્રેમ કરી લ્યો. આને જે આનું પહેર્યું છે ને સાહેબ આની લાજ એને જવા નથી દીધી સાહેબ. ઘણા એક બાપુ રૂપિયા માંગે હવે છોકરા પાસે રૂપિયા નો માંગે તો માંગે કોની પાસે? ભાઈ આ કરોડ રૂપિયા દેતા ન નીકળે હો. આ બધું અંદરથી ઉગતું હોય. પણ સાહેબ મેં કીધું ને દુનિયા બહુ બહુ છે. એ મારા વાલા મેલડીના નામને પ્રેમ કરી લ્યો અને બાવડે ભજન રાખો. એ ભલા માણા ઓલા યમને ધક્કા ખવડાવવા નો ઉતરે તો મેલડીનો રૂપિયાનો હિસાબ રાખે. ઓલી ઝીણી ઝીણી ગૂગલડીના હવનનો હિસાબ રાખે. આપણે એમ કે મેલડી હિસાબ ન રાખે સાહેબ. એ ગૂગલડી ઝીણી ઝીણીનો હવન કર્યો હોય ને એ ધૂપાણું કોઈ દાડું ફેરવ્યું હોય ને સાહેબ એનો હિસાબ રાખે. જીવતાનો જાનૈયો તો બને પણ મળ્યા પછી કાંદીઓ પણ મહાન સુધી વળાવવાનો આવે તો મેલડીનો હોય. મહાન સુધી વળાવવાનો આવે તો મેલડીનો હોય. ઓલા દુઃખ નાયા હુડા કોઈ લૂસવા આવે નહીં આવે નહીં આવે નહીં મારી દુઃખ ના હુડા જેથી પડતા હતા ને તેથી કોઈ ભાવ પૂછવાય નહોતું આવતું ને તેથી કોઈ લોહવાય નહોતું આવતું. તેથી પોતાના હતા ને ઈ દાંત કાઢતા હતા. પણ અત્યારે સુખ છે. આંખનો ખૂણો ભીનો થાય કે સંજયભાઈ કેમ આંખમાં આંખનો ખૂણો ભીનો થયો? કેમ ભવદીપભાઈ આંખનો ખૂણો ભીનો છે?
કારણ કે અત્યારે તો બધાય છે પણ તેથી દુઃખના આંખુડા જે દડ દડ આંખની માલપાથી દડી દડીને પડતા હતા ને એ મારી મેલડીના ખોળાની માલપા પડતા હતા તેથી હું બેહી જાય મારી મેલડી બેહી જાય મારી મેલડી બેહી જાય ખબર નથી બંગલા વાળાની ખબર નથી પણ સાજલ સાપરે કદાચ વિહામો લેવા થતો ન ખાય તેથી મારી જોતમાં કળયુગનો રાજા મેલડીનો દાદાજી મેલડી આવ્યા છે ઘણી માંગતી રાત થઈ ગઈ છે ભૌતિકભાઈ અને નિલેશભાઈ બેયની હાજરી છે માતાનો વ્યવહાર સાંભળવો છે બે ભાઈ પાસેથી સાહેબ કારણ કે અમારી જૂની જે શૈલી છે ને અમારી જૂની જે શૈલી આંખો બંધ કરીને સાંભળતા હોય ને કાળુ કાકા ગાતા હોય એ સંભળાય નહીં અહીં વાગતી હોય એમ કારણ કે અમે હું નહીં સાહેબ અહીં બેહીને સ્વીકારવું એ બહુ મોટી વાત છે હું નિલેશભાઈ અને ભવદીપભાઈ અમે કોઈ ત્રણમાંથી કોઈને સાંભળતા હોય તો કાળુભાઈ ધરવાળાને પેટ ભરીને સાંભળીએ છીએ અને એને માનીએ છીએ એટલું એમ હૃદયથી અહીં હામાં બેઠા ને એના વખાણ કરવા મારા કાકા છે વખાણ કરીને પણ અમે ત્રણે એને એટલો પ્રેમ કરીએ છીએ કારણ કે એની જે શૈલી છે ને સાહેબ એનું એને સાંભળીને હજી અમે કોપી કરવાની અમે મહેનત કરીએ છીએ નથી થતી અમારા છે ભલે અમારી માથે સિક્કા લાગી ગયા મેલડીના નામના બોલા કેમ કાગળિયામાં સિક્કા મરાવવા પડે અમારી જિંદગી ઉપર મેલડીના નામના સિક્કા લાગી ગયા બજારમાં નીકળીએ તો બીજું બધા કઈ નામ ન ભૂલી જાય તો હાલે પણ એટલું તો કેતો જોઈ લે મેલડી વાળા જાય એમ સર માણા એ તો પાકું છે બે ભાઈની હાજરી છે અને માતા મેલડીની હાજરી છે એટલે ભગવતીનો વ્યવહાર સાંભળ્યો સાહેબ બેનો ટકોરો તોડવાનો બેનો ટકોરો થવામાં છે ભગવતી મેલડી રમે છે ત્યારે હાલ વિપુલ
ગુરુની વિજામાં બેઠા છે ભાઈ મારા ગુરુએ કીધું રાતા હતા દુનિયાની માલ પર એક દી રસતો રજડતા લાવ આ જગત માથે બાપુ કોઈ બાવડું જાળવા નહોતું આવ્યું આ જગત માથે મેલડીના નામનો પડ્યો છે વિશ્વ મેલડીના નામનો પડ્યો છે ગુરુ કીધું ને કે ગરીબાઈ નો દાડો હતો દીદી આ દુનિયા દાંત કાઢતી હતી ભાઈ ગરીબાઈ નો દાડો હતો આ દુનિયા દાંત કાઢતી હતી બાપુ દુનિયા દાંત કાઢતી હતી એનું જરાય દુઃખ નહોતું હા આ દુનિયા દાંત કાઢતી હતી દુનિયાનું તો મને દુઃખ નહોતું પણ દુઃખી વાતનું હતું કે દુનિયાની હારવાર અમારા છે ને અમારા દાંત કાઢતા હતા ભાઈ આ દુનિયામાં મેલડી હું કરે મેલડીની તાકાત શું છે કોને ખબર હોય એક જગતમાં જઈને મેલડી મળી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી હું કરે જેને મેલડી મળી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી હું કરે અને બીજી ખબર કે જેને મેલડી અડી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી હું કરી હોય એને ખબર હોય દુનિયામાં મેલડી અડે ને ભાઈ કારણ કે દુનિયામાં બધાયના ગુના કરવા હારા છે મારી મેલડીનો ગુનો કરવો દુનિયારો અને મેલડીના ગુના થઈ જાય ને પછી કદાચ બાપુ વાડિયું હોય બંગલા હોય હારી હારી ગાડીઓ હોય પણ મેલડીનો ગુનો થઈ જાય ને મેલડી બોલે હો હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવે એ ઓલા ભિખારી પડે મારી ના બેઠા હોય અને ભગવા ભેખના દીકરા કદાચ અમારી મેલડીના નામનો રાગ કરે હે ભગવા ભેખના દીકરા કદાચ અમારી મેલડીના નામનો આવો અવાજ થતો હોય મેલડી ટકોરો થતો હોય અને ભલા ભલા એટલા બધા મારાની મારી પાસે કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય કોઈ મેલડીનો ભગત બેઠો હોય અને એના ખોળીએ જો કોકની મારી મેલડી રેડી હોય અને જો આ મારે ભલા ભલા જો આરાધના દુર્ગાની મારી પાસે મારી મેલડીનો હાથ લાગવો આવે ને તો હાથ મારી મેલડી વાળો નો હોય દુનિયાની મારી પાસે ટકોરો થાય અને ભલામણા જો આરાધની જગ્યામાંથી કરે મારી મેલડીને યાદ કરું અને મારા ભૂવા કોકની મેલડીને રમાડી હોય અને જો આ મને જો મેલડીનો હાથ લેવો આવે ને તો આરાધની જગ્યામાંથી મારી મેલડી નો મારી
રાજનો વાલો વિહાનો છે ભાઈ. હા કારણ કે મેલડી છે તો આ ધરતીમાં અમે છીએ ભાઈ. બાકી આ દુનિયામાં મેલડી નો તો અમને રાગ ભિખારીને કોણ ઓળખે છે? મારી રાગ ધરની બીજા માથે આંબલીના હેઠે બેઠી છે ધરતી બાજુ અમારી રૂડી આડા છાળની મેલડીઓ. કદાચ મારી આવડિયાની વસ્યા દુનિયાની માલમાં કદાચ તો દુશ્મનો તમારો થઈ જાય અને ભલા ભલા કદાચ જો હાલ કે હાલી લોણી બોલે હાલી લોણી કદાચ મને રૂડિયા આડા છાળની કાળી લાગણીનો ખોટ કે હાલી કાળી બાપુ ગયા વર્ષે કરી હતી કટારી. એ બાપુ ગયા વર્ષે કટારી કરી હતી ને આ જગ્યાએ, પણ જ્યાં હોય ને ફરમાઈશ આવે લીલાભાઈ બધા પ્રોગ્રામમાં. હા તેથી લીલાભાઈ મજા નહોતી આયા. મેં શરૂઆત કરી હતી પછી ભાઈ હાટું હાલ પાછું ગૌશાળામાં, તેથી મને મજા નહોતી. પણ આજ બે હાજા થઈને આવ્યા છીએ. બેઠા હોય ને, આરાધામમાં બેઠા હોય ને, મેલડી વાળો બેઠો હોય ને બાપુ, એ કોકની ભલામણા મારી મેલડીને અગરબત્તી કરી હોય કે કોકની મેલડીમાં આડી વાઈકનો દીવો કર્યો હોય, એ ભલામણા તમારા હૃદયની માલપા જો કોકની મેલડીનું નામ આવ્યું હોય ને અને ભલામણા ભેખડા દીકરા આવાજ કરે ને અને તમારા ખોળીએ જો હાલ મેલડી દાટી નો રહે ને તો આજ આરાધની જગ્યા માથે મારી મેલડી નો હોય. આરાધના ભલેના દરબારમાં બેઠા છે, કારણ કે એને ગાંડો પૂરો થશે ભાઈ, કારણ કે મોહાળું મેલડી છે ને કાળુભાઈ એનો ભઠ્ઠો ગાંડો છે. આજ વાગી જાય ભાઈ, એવું આ જગ્યામાં બેઠા છે ખોટું નહીં, પણ એને મને એમ કીધું કે લાખા કમાની મેલડી જાવું છે, રજા નો આપે જાવું છે, 4 વ્હીલ નથી લેવી. બોલો
ભલામણા કદાચ મારા અશ્વિનિયા કદાચ ભરોહો મારા નામનો રાખ, વિશ્વમાં મારા નામનો રાખ, અને ભલામણા કદાચ જો દુનિયા જોતી રહેવું નો આપું તેરી તો લાખા કમાની મેલડી નો હોય બાપ. મારી મેલડી આવે જ્યારે તાળી નો દાખલા કરે જ્યારે ઓ કાવલી નાગણ રમે માતા મેલડી રમે, કાવલી નાગણ રમે માતા મેલડી રમે. બાપુ આવું હારું મજા કરાવી પણ તાળી બરોબર નથી પડતી. આમ બે હાથ ઊંચા કરો હરખા. આ શેર ધરી જો જા. હા બાપુ ઘડીક નો સંગીત તમારું બરોબર. હાલો હાલો હાલો. વાહ હા એટલે ઘડીકમાં થાકી ગયા. આમ બે હાથ ઊંચા કરો. એ ગુરુ પૂનમ થઈ ગઈ છે ને ભલામણા બે હાથની તાળી પાડી જો. અને આ કદાચ આ વરહની માલિપા ગમે એ પાપ થઈ ગયું હોય ને ભલામણા આરાધની જગ્યા માથે ભલામણા જો પાપ ધોઈ નો નાખે તો મારો આરાધ નો ધોઈ નો હોય બાપ. નાખે તો મારો આરાધ નો ધોઈ નો હોય બાપ. ઓલી ઓલરાય માલી નાખે દવાઈ નહીં કારણ કે અમારે સુઈને સામો બેઠો પણ ચાલે યાર આપણો ભાઈ બહેન છે ને. એ લીલી વનરાય માલી નાખે
પૂરી થઈ શકાય. કારણ કે આમાં હાચા દિલથી આમાં મેલડીને કેટલા માને છે હાચા દિલથી ઉશ્યાંગળી કરો મારો બાબુ લો બાપુ બાપુ કરી બાપુ બે બાપુ કારણ કે દુનિયા વિના હાલે પણ બાપુ મેલડી વિના નો હાલે હો. હા હમણાં વિપુલભાઈ કીધું ને કારણ કે અમારું તો આડ મેલડી છે ભાઈ જગત વિના હાલે પણ મેલડી વિના નો હાલે એટલા માટે અમારા બે હાથ છે ભાઈ બાપુ હવે તમે હૃદયથી દિલથી બે હાથ ઊંચા કર્યા છે હવે દાદા નહીં ઘણા ખંખેરાઈ ગયા છે ખાલી એક બોલ બાપુ 500 ના ભગવતી જોગમાયા મારી મેલડી આવ્યા છે અને જેને ઊંચી આંગળી કરી એનો ભાઈ ને શીકરી એની પાસે જરા હાલ નથી લેવાનો મારી ભેગો જ આવ્યો છે મારો ગુરુબંધ મારો કેપી પટેલ કેવિન 500 ની ગુરુજી મારી માયાળુ મેલડી નો વધારે સંજયભાઈ રાજપૂત સુરત એ પણ મારી ભેગા આવ્યા છે એમના તરફથી 500 ની ગુરુજી મારી માયાળુ મેલડી નો વધારે છે અમારે મહેમાન રાવળ જેવું ગામ ભોજપરા મારી નાજા આપા રાવળ ની મેલડી માના નામમાં 500 રૂપિયા આપે છે ભાઈ ધન્યવાદ ધન્યવાદ હાલો મારો બાપલો 3 થયા છે બાપુ 21 કીધા છે આજ ભગવતી જોગમાયા મેલડી આવ્યા છે મારો બાપ હાલો આવી જાઓ મારો આવી બાપ જાઓ ફટાફટ ઉભા થઈ જાઓ નો આપે ને પાડોશી ને હમસે બાકી લેવાના એ ફરી 500 ની ગુરુજી જોગા ગણપતિની મેલડી નો પર સૌ વધાવો તાળીના દાખથી મારી જોગા ગણપતિની મેલડી નો વધાવો ધન્યવાદ આની ભાગવતી જોગમાયા જગતમાં મેલડી રમે છે વિપુલે યાદી કરાવી દીધી જ્યારે કારણ કે મેલડી અમારા જીવનમાં ન હોત તો આ દુનિયા ન ઓળખે એટલા માટે તમે મારા જીવનમાં આયા છો રે, આયા છો તમે મારા જીવનમાં આયા છો આયા છો જોગા ગણપતિ મેલડીમાં માત્ર 500 ની રૂપિયા જિગ્નેશભાઈ કાઠી ડાભી એક શિહોર અને એક સોનગઢ બે ભાઈ તરફથી 500 ની રૂપિયા 1000 ની રૂપિયા માતાજી મેલડી નો વધારે ધન્યવાદ હાર્દિકભાઈ ધામેલ 500 ની રૂપિયા આપીને મેલડી માનો ધાવે અમારે મહેમાન 500 રૂપિયા નિલેશભાઈ દેવ મોબાઈલ માં ધન્યવાદ એમના તરફથી પણ 500 ની રૂપિયા ભગવતી મેલડી માનો ધાવે નિકુંજભાઈ બેંગ્લોર એમના તરફથી પણ 500 ની રૂપિયા આપીને ભગવતી મેલડી માનો ધાવે 500 રૂપિયા અમારા પાસે આજ ગુરુ પૂનમ થઈ છે ને અમારા આખા રાવળદેવ સમાજનો બાપુ ગુરુ માસિયાળાના પાદરમાં અમારા રતનદાસ બાપુના નામમાં છે 500 ની રૂપિયા આપી અમારા રતનદાસ બાપુના નામમાં થાય ભાઈ વધાવો જોરદાર તાળીઓ મારો બાપ ધન્યવાદ આવી જાઓ ફટાફટ ઉભા થઈ જાઓ જગતમાં મેલડી રમે છે અમારી જોગા ગણપતિની મેલડી રમે છે ત્યારે મેલડી માયા ને લાગી મેલડી માયા
રૂપિયામાં જોત જગાવી રો રૂપિયામાં જોત જગાવી રો મેલડી માયા ભલો દાદો ભીમડિયો ભલો દાદો પાછો મારો માઢિયા શોકનો રાજા મારો માઢિયા શોકનો રાજા મારો જોગા મુક્તિનો રાજા મારો માઢિયા શોકનો રાજા હે મારો માઢિયાનો પાછો આવા જીતુ પટેલ 500 ની કે 2 બોલ એમના તરફથી 1000 ની 1 રૂપિયા આપીને ભગવતી મેલડીનો ધન્યવાદ. એ મારો માઢિયાનો પાછો આયા